તમે ક્યારેય ગૂગલ પર કંઈક સર્ચ કર્યું છે અને તમને પહેલેથી જ ખબર હતી કે એનો જવાબ શું આવશે? તમે સર્ચ કર્યું, શું ઘઉં ખાવા નુકસાનકારક છે? અને રિઝલ્ટ્સ જોઈને કન્ફર્મ થઈ ગયા. હા, મારી વાત સાચી જ હતી. પણ તમે ઘઉંના ફાયદા વિશે ક્યારેય સર્ચ જ નહોતું કર્યું. આ કોઈ ભૂલ નહોતી. આ તમારી બેદરકારી નહોતી. આ તમારું મગજ હતું, જે પોતાની ડિઝાઇન મુજબ જ કામ કરી રહ્યું હતું. આ ફિનોમિનનનું નામ છે કન્ફર્મેશન બાયસ. અને આજે આપણે સમજીશું કે આ બાયસ શું છે, સાયન્સ શું કહે છે, અને સૌથી અગત્યનું, આ બાયસ ક્યારે આપણને સૌથી વધારે નુકસાન કરે છે. કન્ફર્મેશન બાયસ એટલે આપણી એવી ટેન્ડન્સી કે આપણે જે પહેલેથી જ માનતા હોઈએ તેને સપોર્ટ કરે એવી જ ઇન્ફોર્મેશન શોધવી, નોટિસ કરવી અને યાદ રાખવી. આ 3 સ્ટેપ્સમાં આપણે ઇન્ફોર્મેશનને ફિલ્ટર કરીએ છીએ. જે આપણી વાત સાથે અગ્રી કરે તે અંદર આવે, જે ડિસઅગ્રી કરે તે ઇગ્નોર થઈ જાય. સાયકોલોજિસ્ટ પીટર વોસને 1960માં આ બાયસને પહેલીવાર સાયન્ટિફિકલી આઈડેન્ટિફાઈ કર્યો હતો. ત્યારથી લઈને આજ સુધી આ સાયકોલોજીમાં સૌથી વધુ સ્ટડી થયેલા બાયસીસમાંથી એક છે. એક સરળ રીતે કહીએ તો આપણે દુનિયાને જેવી છે તેવી નથી જોતા. આપણે દુનિયાને જેવા આપણે છીએ તેવી જોઈએ છીએ. કન્ફર્મેશન બાયસે જાણે આપણા મગજ પર પહેરેલા ટિન્ટેડ ગ્લાસીસ છે, રંગીન ચશ્મા છે. આ ગ્લાસીસ ઉતારવામાં ખૂબ એફર્ટ લાગે છે અને મોટાભાગે આપણને ખ્યાલ પણ નથી હોતો કે આપણે આ ગ્લાસીસ પહેરેલા છે. અને આ બાયસ ફક્ત આપણને ન ગમતા ટોપિક્સ પૂરતો સીમિત નથી. હેલ્થ, રિલેશનશિપ્સ, પોલિટિક્સ કે કરિયર દરેક જગ્યાએ આ જોવા મળે છે. હવે તેની પાછળનું સાયન્સ જોઈએ. 1960 પીટર કેથકાર્ટ વોસન, યુનિવર્સિટી ઓફ લંડન. વોસને એક સિમ્પલ કાર્ડ એક્સપેરિમેન્ટ ડિઝાઇન કર્યો. તમારી સામે 4 કાર્ડ્સ છે: E, K, 4, 7. રૂલ એવો છે કે જો કાર્ડની એક સાઈડ પર વાવલ સ્વર હોય તો બીજી સાઈડ પર ઇવન નંબર બેકી સંખ્યા હોવો જ જોઈએ. આ રૂલ સાચો છે કે નહીં તે કન્ફર્મ કરવા માટે તમારે ઓછામાં ઓછા કયા કાર્ડ્સ ઉઠાવવા પડે? મોટાભાગના લોકો E અને 4 ઉઠાવે છે. E ઉઠાવવો એ સાચો નિર્ણય છે, પણ 4 ઉઠાવવો એ ખોટો છે. 4 ઉઠાવવાથી રૂલ માત્ર કન્ફર્મ થાય છે, ફોલ્સિફાઈ નથી થતો. રૂલને ડિસ્પ્રૂવ કરવા માટે તમારે 7 ઉઠાવવો જોઈએ, કારણ કે જો 7ની પાછળ વાવલ હોય તો રૂલ ખોટો સાબિત થાય. વોસનની ડિસ્કવરી એ હતી કે આપણું મગજ નેચરલી રૂલને કન્ફર્મ કરવા માટે જ એવિડન્સ શોધે છે, તેને ફોલ્સિફાઈ, ખોટો સાબિત કરવા માટે નહીં. આ કન્ફર્મેશન બાયસનું કોર મિકેનિઝમ છે. 1978માં માર્ક સ્નાઇડર અને વિલિયમ સ્વોન. આ એક્સપેરિમેન્ટમાં પાર્ટિસિપન્ટ્સને કહેવામાં આવ્યું કે તમારી સામે બેઠેલી વ્યક્તિ ઇન્ટ્રોવર્ટ છે, અને પછી તેમને અમુક ક્વેશ્ચન્સ પૂછવા માટે કહ્યું. પાર્ટિસિપન્ટ્સે આવા ક્વેશ્ચન્સ પૂછ્યા: શું તમને પાર્ટીમાં અનકમ્ફર્ટેબલ લાગે છે? શું તમને એકલા રહેવું ગમે છે? નોટિસ કરો કે આ બધા ક્વેશ્ચન્સ સામેવાળી વ્યક્તિ ઇન્ટ્રોવર્ટેડ છે તે કન્ફર્મ કરવાની ડિરેક્શનમાં જ હતા. તેમની એક્સ્ટ્રોવર્ટ સાઇડને એક્સપ્લોર કરી શકે તેવા ક્વેશ્ચન્સ ભાગ્યે જ પૂછાયા. આનું રિઝલ્ટ શું આવ્યું? જ્યારે એકચ્યુઅલી સામેની વ્યક્તિ ઇન્ટ્રોવર્ટ નહોતી, છતાં પણ પાર્ટિસિપન્ટ્સ કોન્ફિડન્ટ હતા કે તે ઇન્ટ્રોવર્ટ જ છે. એટલે કે આપણા ક્વેશ્ચન્સ જ આન્સર્સને શેપ કરે છે, અને એ આન્સર્સ આપણી બિલીફને કન્ફર્મ કરે છે. હવે જોઈએ 2 રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ, જે પ્રોબેબલી તમારી લાઈફમાં ઓલરેડી થઈ ચૂક્યા હશે. એક્ઝામ્પલ 1, ન્યૂઝ એન્ડ પોલિટિક્સ. ઇલેક્શનની સિઝન ચાલી રહી છે. પર્સન એ પાર્ટી એક્સને સપોર્ટ કરે છે, પર્સન બી પાર્ટી વાયને. બંને એક જ ન્યૂઝ ચેનલ જોતા હોય, છતાં બંને ઓપોઝિટ કન્ક્લુઝન્સ પર પહોંચે છે. પર્સન એ કહેશે, જુઓ, એક્સ સાચો જ હતો. પર્સન બી કહેશે, જુઓ, વાય સાચો જ હતો. અહીં ફેક્ટ સેમ છે, પણ મગજનું ફિલ્ટર ડિફરન્ટ છે. કન્ફર્મેશન બાયસ એ પોલિટિકલ પોલરાઇઝેશન એટલે કે રાજકીય ધ્રુવીકરણનું સૌથી મોટું સાયકોલોજીકલ રીઝન છે. એક્ઝામ્પલ 2, રિલેશનશિપ્સ. સપોઝ તમને કોઈના માટે એવું લાગ્યું કે આ પર્સન રિલાયેબલ નથી. હવે તમે ઓબ્ઝર્વ કરજો. જો એ 5 મિનિટ લેટ આવશે તો મગજ કહેશે, જોઈ લો, મેં નહોતું કહ્યું કે આ રિલાયેબલ નથી. અને જો ક્યારેક ઓન ટાઈમ આવી ગયા તો મગજ કહેશે,
આ તો ક્યારેક એકાદ વાર જલ્દી આવી જાય. આપણે એવિડન્સને સિલેક્ટિવલી સ્કોર કરતા હોઈએ છીએ. જે આપણી બિલીફ કન્ફર્મ કરે તેને આપણે વધારે મહત્વ આપીએ છીએ. જે ડિસ્કન્ફર્મ કરે તેને ઓછું મહત્વ આપીએ છીએ. અને આ જ કારણે રિલેશનશિપ્સ ઘણીવાર રિયાલિટીના લીધે નહીં પણ આપણા પરસેપ્શનના કારણે ડેમેજ થતા હોય છે. તો આ બાયસ ઓળખ્યો, તેને સમજ્યો. હવે આગળ શું કરવું? તો આ રહ્યા 3 પ્રેક્ટિકલ ટેકઅવેઝ. ટેકઅવે 1, ઓપોઝિટ સર્ચ કરો. નેક્સ્ટ ટાઈમ જ્યારે કંઈ પણ સર્ચ કરો ત્યારે અગેન્સ્ટ, વિરોધી કીવર્ડ એડ કરો. જેમ કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ રિસ્ક્સ અથવા વાય એક્સ પાર્ટી ફેલ્ડ. શરૂઆતમાં થોડું ડિસ્કમ્ફર્ટ ફીલ થશે, પણ યાદ રાખો, ધેટ ડિસ્કમ્ફર્ટ એ તમારા ગ્રોથનું સિગ્નલ છે. ટેકઅવે 2, તમારી જાતને એક ક્વેશ્ચન પૂછો. એવો કયો પુરાવો છે જે મારો વિચાર બદલી શકે? વોટ એવિડન્સ વુડ ચેન્જ માય માઇન્ડ? જો તમારો જવાબ નથિંગ, કંઈ જ નહીં હોય તો સમજી લેજો કે ત્યાં તમારો બાયસ 100% એક્ટિવ છે. ટેકઅવે 3, એકો ચેમ્બર બ્રેક કરો. ઇન્ટેન્શનલી તમારાથી ઓપોઝિટ વ્યૂ પોઈન્ટ ધરાવતા સોર્સિસને ફોલો કરો. તમે એમની સાથે અગ્રી ન થાઓ તો ઠીક છે, પણ અલગ વ્યૂઝ સાથે એક્સપોઝ થવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમારા સોશિયલ મીડિયા એલ્ગોરિધમને મેન્યુઅલી ઓવરરાઇડ કરતા શીખો. કન્ફર્મેશન બાયસને સંપૂર્ણપણે રિમૂવ નથી કરી શકાતો, પણ આપણે તેના પ્રત્યે અવેર ચોક્કસ રહી શકીએ. અને અવેરનેસ એ જ હાફ ધ બેટલ, અડધી જીત છે. શું તમને આ વિડિયો યુઝફુલ લાગ્યો? તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી થિંક ક્લિયરલી, ફીલ ઓનેસ્ટલી.